જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં જશો. તો આજે આપણે આવી જઈશું ઘઉં જોવા. આપણે છે ને કેદુનો આવવાનો ટાઈમ જ નહોતો મળ્યો, અને છે ને આપણે નિશાળેથી આવીને તો આપણે કપા ખેંચતા હતા ત્યાં જવાનું હોય, અને સવારમાં તો આપણે કંઈ નવરાનું હોવી જ નહીં, કેમ કે આપણે થોડાક મોડા જાગવી ટાઈટ છે એટલે. અને પછી આડાવડું કામ કરવી કે આપણે 9:30 જેવું થઈ જાય એટલે મળી તૈયાર થવા, એટલે થોડુંક એમાં મોડું થઈ જાય અને પછી વહી જાય નિહાળે, એટલે કાંઈ આપણે ટાઈમ જ ન રહે ઘઉંમાં આંટો મારવા આવવાની. તો આજ આપણે આવી ગયા ઘઉંમાં આંટો મારવા. આપણે હવે તો કપા ખેંચીએ ને એમાં હાથી પણ હાંકીવાળું છે, અને નકર તો આપણે છે ને કપામાં ને એમાં જવાનું હોય ને, આડાવડું ઘરનું કામ કરવાનું હોય, ઘસીદું કરવાનું ને એવું બધું કરવાનું હોય, એટલે કાંઈ ઘઉંમાં આવવાનો ગાળો નહોતો રહેતો, એટલે આપણે નહોતા આવતા. અને આજ તો આપણે વહેલા જાગી ગયા હતા, અને આપણે ઘઉંમાં આંટો મારવા આવ્યા પણ તૈયાર થઈ. તો મસ્ત મસ્ત ઘઉં મોટા મોટા થઈ જશે. આપણે ઉજ્યા ને ત્યારે ઠેઠ આવ્યા હતા, એટલે અત્યારે આવ્યા ને એટલે આપણે ચોંકી ગયા કે આપણે આવડા મોટા ઘઉં થઈ ગયા. જુઓ મસ્ત, ધરતી માતાએ તો લીલી હાડી વઢી હોય ને એવું લાગે છે. જો મને છે ને આવું લીલું લીલું હોય ને એટલે બહુ ગમે, અને આ મોટા થાય ને એટલે ઘાટા થઈ જાય. અને અત્યારે તો આવી ખાલી જગ્યા રહેતી હોય, અને મોટા થાય ને એટલે પછી ડુંડીઓ આવે ને. આ છે ને આપણે આ નાના નાના છોડવા રહ્યા ને, હજે તો આપણે બે જ પાંદડા છે, અને પછી આ ઘઉં મોટા થાય ને એટલે આપણે મસ્ત મસ્ત મોટે અહીંથી પડખેથી ડાળીઓ ફૂટીને ઝુંઝરા થઈ જાય, એટલે મસ્ત મસ્ત ઘાટા ઘાટા થઈ જાય. અને આમેય ઘાટા વાવ્યા છે આપણે મસ્ત મસ્ત. હજે તો જો આમ આડું જવી ને તો આપણે પાળા બારા ઘઉં નથી નીકળ્યા ને, એટલે આપણે બહુ નથી ઓલું થતું. અને પાળા બારા મોટા ઘઉં થઈ જાય છે ને એટલે આપણે વાડી તો ધરતી માતાએ લીલી સાડી પહેરી હોય ને એવું લાગશે. અત્યારે તો હજે તો આ નાના છે, હજે હવે 10-15 દી થશે કે આપણે મસ્ત પાળા બારા ઘઉં નીકળી જશે ને એટલે મસ્ત લાગશે. આપણે છે ને 2 દિવસ થતો એટલી બધી ઠંડી પડે છે ને કે આપણે તો કોટ પહેરી રાખવી છીએ અને કાઢતા જ નથી. અને સવારમાં જાગીને તરત પહેલાં આપણે સૂલે બેસવી, કેમ કે આપણને બહુ ઠંડ વહેતી હોય ને એટલે. અને જો અહીંયા કીડીઓ છે ને દર બનાવ્યું છે, એમાં જ જો નાની નાની કીડીઓ બહાર નીકળે છે અને અંદર જાય છે અને એવું કરે છે મસ્ત. 1 2 3 4 છે. અને જો આ કેરામાં તો થોડાક પારવા ઘઉં છે. એટલામાં એક તમને વાત કહું, સિક્રેટ વાત છે ને, એ આપણે ખબર છે પહેલાં તમને જ્યારે વાયા અને પાણી પાતા હતા ત્યારે બાસેલી મૂકી હતી ગોળામાં. એ ગોળો છે ને આપણે ઢોળાઈ ગયો હતો, એટલે એ વાત પપ્પાને એને કોઈને કીધી નથી, નકર કીધું હોત ને તો આપણને ખીજાત. પણ હવે તો ખબર છે ખીજાણા નથી કંઈ બહુ થોડા, હવે તો અત્યારે તો કાંઈ ખીજાણા નથી. અને પપ્પાને એને ખબર પડી ગઈ હતી ને તો આપણને ખીજાણા નહીં, કેમ કે આપણે પાળા ઉપર પીળો તો ને ગોળો, એટલે આપણે ખાલી આમ અડા ને નળને તોય પડી ગયો ગોળો, એટલે કાંઈ બહુ ખીજાણા નહીં. મારાથી ગોળો ઢોળાઈ ગયો. અને જો બાસાલી કે જે તે દવા હોય ને એ ઝાઝી થઈ જાય ને એટલે જે વસ્તુ હોય ને એ ન ઉગે, એટલે એવું થોડીક ગલતી છે મિસ્ટેક થઈ જાય. બાસાલી છે ને એના માપની બારી જાય એટલે ઘઉં ન ઉગે. અને છે ને આપણે કેદુના નથી આવ્યા ને એટલે બોર પણ ઘણા બધા પાકી જાય છે. તો આપણે છે ને કાળુદાના ઓલામાં આવીને એટલે આપણે બોર તો ખાવા જ પડે, કેમ કે કાળુદાના ઓલામાં બહુ બોર પાકે છે અને ગળા પણ એટલા થાય છે. જો આ 2 કેરા છે ને એમાં ઠામુકા નથી ઉજ્યા. જો હા ઘઉં બારો જ નથી નીકળ્યો કંઈ. અને આમાં લાગે છે કે આમાં ઘઉં વાયા છે. જો અડધેથી ને આપણે ઉજ્યા છે અને અડધે નથી ઉજ્યા. જો આ કેરામાં છે ને આપણે કેરો પી જવું હતો ને એટલે આપણે ત્યારે ગોળો ઢોળાઈ ગયો હતો, એટલે થોડો બાકી જ્યાં સુધી બાસરી વાળે પાણી ગયું ને એટલે ત્યાં સુધી આપણે ઘઉં નથી ઉજ્યા. પછી તો આ કેરામાં વાળે લીધું ને એટલે આ કેરો ન ઉજ્યો. અને એકવાર છે ને પપ્પાથી પણ ગોળો, આ કેરામાં થોડાક ઝાઝા ઘઉં ઉજ્યા છે અને ઓલો કેરો થોડો ઓછો ઉજ્યો છે. અને જો અહીંયા તો આપણે થોડાક
પાળા બારા ઘઉં દેખાય છે આ બાજથી, અને આપણે ઓલ બાજથી જોતા હતા ને તો આપણે બહુ દેખાતા નતા, અને આ બાજથી તો પાળા બારા થોડા ઘઉં દેખાય છે. જો અક્ષિતા પણ આપણી હારે આવી ગઈ, અને અક્ષિતાને નથી ખબર અને કોઈને નથી ખબર કે આપણે ઘઉંમાં આવ્યા છીએ, એટલે અક્ષિતા પણ આવી ગઈ. ઓટો મારો પહેલા છે ને અક્ષિતાએ આપણને વાડીએ જોયા હશે, અને નહીં ભાડ્યા હોય ને એટલે અક્ષિતા અહીંયા આવી છે, કે એને ખબર જ હશે કે અહીંયા જ આવી છે ને અક્ષિતા? મને ખબર હતી કે અહીંયા આવ્યા છે. જય માતાજી કહી દે. જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં રહેશો તો હાલો બધા ઘઉં જોવા. અક્ષિતા ચપ્પલ પહેરીને આવીશો? નહીં. તો અક્ષિતા તો આપણે ચપ્પલ પહેરીને નથી આવી, કેમ કે આ ઘઉંના આ ઉડ્યા છે ને ઘઉં, એની માથે પગ દેવી ને તો આપણે ચપ્પલ હોય એટલે તો કાંઈ પગમાં હરખું આમ, અને ઘઉંના સોળાઈ જાય ને એટલે પગમાંથી દેવી, તો એટલે ઘઉં બહુ મોટાઈ ન થાય અને આડા પડી જાય અને ચોળાઈ જાય હાવ. એટલે અક્ષિતા હું અને મમ્મી પણ આવી છે આપણે હારે, એટલે ચપ્પલ પહેરીને નથી આવ્યા. અને કાળદાની વાડીમાં છે ને એક મસ્તીના ફૂલ છે, એ તમને દેખાડું. અક્ષિતા મારા ચપ્પલ લીધી પછી આપણે બે ફૂલ જોઈ લેવી. જા, એ ફૂલ છે ને એમાં છે ને શિયાળો, ઉનાળો અને ચોમાસું હોય ને તો એ ફૂલ હોય જ તે. બારે માસી ફૂલડા ઉગડે. એ બોલો કયા ફૂલડા છે? તો જો આ ફૂલડા મસ્ત મસ્ત, મને તો છે ને આ બહુ ગમે. અને આને છે ને આપણે નાના હતા ને ત્યારે છે ને આવડું આ જે હોય ને અંદરનું એ આપણે આમ પાંદડા કાઢી નાખવી, અને પછી આપણે આમ કરીને આમ નથડી હોય ને આમ ઊંઘી આવી, ત્યારે તો નથી રહેતું, એવું રમતા હતા. અને આ ફૂલડા જે છે ને એની હનુમાન દાદાની માળા પણ બને, એટલે શનિવાર હોય ને ત્યારે આપણે કેરી તે બનાવશું અને હનુમાન દાદાએ પૈસા લાગવા જઈશું. આપણે ડુંગરમાં તો નથી જવું, કેમ કે ના છે સિંહ. તો હનુમાન દાદાની વાત આવી છે ને એટલે હું તમને એક વાત કહી દઉં કે ડુંગરમાં જે હનુમાન દાદા છે ને એ ફરતા ફરતા ડુંગર અને વસાળે બેઠા છે હનુમાન દાદા, એટલે ત્યાં તો આપણે ફરતા ફરતા નકરા જ આવા છે હનુમાન દાદા પડખે આંકડા. એટલે છે ને હનુમાન દાદાની ઉપર એક આંકડો છે, એટલે હનુમાન દાદાની ઉપર છે ને આ ફૂલ જે હોય ને એ રોજ આપણે માથે પડે છે એવું કાંક કોક કહે છે ને. આ હનુમાન દાદાનું વાતાવરણ છે ને ખૂબ જ સારું હોય છે, અને ત્યાં તમે જાઓ ને એટલે બહુ મસ્ત લાગે. અને જો આપણે જે ડ્રેસ પહેર્યો છે ને એના હારે ફૂલ સેમ ટુ સેમ થાય છે. અને હું છે ને ફૂલ ભાડે જાઉં ને એટલે મને મારી માથે ઉડાડવાનું મન થાય, એ તો તમને ખબર જ છે. પણ ડ્રેસ હારે મેચિંગ થઈ ગયા. મમ્મી તારા તમને બધાને ખબર છે ને ચપ્પલ ભૂલેવા મંડેવા, કેમ કે છે ને આપણે બોર ખાવાના છે, બોર. મને તો છે ને બહુ બોર ભાવે, અને તમને ખાઈ ન દાવી ક્યાં ખાતા હતા? અહીંયા અડી જા ભૂંદરા, જો આખી લાઈન ને બખ્ખા પાડી દીધા, નવી લાઈનના ચિત્રા બોલાવી દીધા. જો કેટલા આ લાઈન જો કેટલા બધા ભૂંદરા આવ્યા હશે, અને જો આ લાઈનના ચિત્રા બોલાવી દીધા. ઠેઠથી આપણે લાઈન છે ને તોડી નાખી. અને કળતરના ઓલામાં તો નકરા જ છે આંકડા, જ્યાં જો એના આંકડા જ તો. અને ભૂંદરા છે ને આપણે ઘઉં પાયા ને એક જ વાર છે ઘઉં પાયા છે, અને ભૂંદરા તોડી ગયા લાવ્યા. અને આપણે છે ને જે દી ઘઉં વાયા ને તે દી જ આપણે આ દુકાનેથી નવી લાઈન લાવ્યા હતા અને તોડી નાખી, બોલાવી દીધા ચિત્રા જો આખી લાઈનના. જો આ લાઈનને છે ને ભૂંદરા ન કાપી શકે, તો આ મજબૂત બહુ છે. અને હવે આનથી નથી પાવાનું, આપણે આનથી પાવાનું છે. ગોળાએ છે ને આપણે આમાં બાસાડી ભરી હતી ને એટલે આપણે એમાં 2 વેરાણા 2 કેરા ન ઉજ્યા સારું. તો બધા પપ્પા છે ને બહુ ન ખીજાણા, ન કરતા ગોળો આમ કરી ફોડો ને છે નકર બધા ખીજાઈ જાય છે. અહીંયા છે ને આપણે એક કપાસ્યો પડ્યો રહે છે રૂ જેવું, એટલે જો અહીંયા છે ને કપા છે ને એટલે કપ્પો ઉજ્યો છે, કપ્પો પહેલાને ભળે કપ્પો ઉજ્યો છે, કપ્પો પહેલાને કપા બોલતા નથી આવડતું, કપો કેટલો મસ્ત છોડ છે. મને તો છોડ
જાય. અને ઘઉં નીંદવીને ત્યારે આપણે આવું બધું કાઢી જ નાખવાનું હોય. હે માનસી ઘઉં નીંદવાના હતા કોઈ? મને તો નથી ખબર. મમ્મી ઘઉં નીંદવાના હોય? ઘઉંમાં કોક ઝાડવા મોટા મોટા ઉગે ને એ પાળે પાળે ખેંચવા પડે. મમ્મી ઘઉંની અંદર નીંદવાનું હોય? ઘઉંની અંદર તો ખડ જ ન થવા દે. ઘઉં જ એવા સરસ થઈ જાય એટલે ખડ ન થાય. પાળે પાળે લેવાનું, કેમ કે વાઢવી ત્યારે ન નડે. મમ્મી હું તને એક વસ્તુ બતાવું. હમ હે? જો અહીંયા કેટલા ઘઉં ઉડ્યા છે. ઘેરો એક. હમ. બાપા રે, આમાં કેમ પાણી વાળવું? પાણસ છે. આમાં કેમ નાટા વાળતા હશે? આપણે છે ને કાળી જમીન હોય છે ને એટલે આપણે કાંઈ બહુ પાણા નથી, અને નવું કાઢેલું છે એટલે બહુ નથી. બહુ નથી નહીં, બહુ પાણા છે. આપણે છે ને આ બે કેરા જે છે ને એમાં આપણે ડુંગળી. આપણે છે ને ડુંગળી મોટી થાય ને પછી આપણે શાક રોટલા અરે બહુ ખાવાની મજા આવી જાય એવું અક્ષિતા કહે છે. અક્ષિતાને છે ને બહુ લીલી ડુંગળી ભાવે શાક રોટલા અરે. હા, એના કપડાં પણ નથી પહેરવાના. સરસ ઘઉં છે અને ઠંડી પણ ખૂબ જ સરસ છે. અને આજે છે બુધવાર એટલે હું સરસ તૈયાર થઈ ગઈ છું. અને હવે જવાનું છે આપણે નિશાળે. 1 2 3 થઈ ગયા આપણે તૈયાર. મારો આ વિડીયો ગમ્યો હોય ને ઘઉંનો તો લાઈક કરો, શેર કરો, અને ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરો. તો ભૂલતા જ નહીં. બાય બાય. બાય બાય.